મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે મૃત્યુ થતા હાહાકાર મચી ગયો છે। મધ્યપ્રદેશમાં 9 અને રાજસ્થાનના 2 બાળકોને કફ સિરપ અપાયા બાદ તેમના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે, જે બાદ ખળભળાટ મચી ગયો અને આ તમામ બાળકોમાંથી મોટાભાગના 4 વર્ષથી નાના બાળકો હતા, જેમને જે સિરપ આપવામાં આવી હતી તે તેમના માટે યોગ્ય નહોતી। વયસ્કો માટે બનાવવામાં આવતી સિરપ તેમને અપાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને બાળકના મૃત્યુના કારણોની વિગતો પણ તપાસવામાં આવી રહી છે, પરંતુ હાલ તંત્રએ ખાસ એડવાઇઝરી પણ જાહેર કરી છે, જેમાં 2 વર્ષથી નાના બાળકોને સિરપ ન આપવાની સલાહ પણ આપવામાં આવી છે। આ મામલાની અન્ય રાજ્યો અને કેન્દ્રએ પણ નોંધ લીધી છે। મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ સહિતના રાજ્યોમાં સિરપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। आंकड़े हैं, उसमें से 9 बच्चों की डेथ हो गई है। 13 बच्चे हमारे पास एडमिट थे, जिनमें से एक आज रिकवर हो गया है। 4 बच्चे हमारे जिला अस्पताल में भर्ती हैं, जिनमें से 2 की कंडीशन ठीक होनी बताई जा रही है और 2 अभी ट्रीटमेंट में है। इसके अलावा 8 जो हमारे नागपुर में एडमिट हैं, जिनमें से 5 बच्चे थोड़ी बेहतर हालत में और 3 बच्चों का भी इलाज जारी है। તો જે રીતે આ જે સિરપ છે તે સિરપે 11ના જીવ લીધા છે અને આ નાના બાળકો છે, 4 વર્ષથી નાની ઉંમરના બાળકો છે। આપણે સમજીએ કે આ દવા નહીં પણ ઝેર છે। મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે, તેના કારણે સિરપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। 2 રાજ્યોમાં 11 બાળકોના મૃત્યુ થતા તંત્ર હવે એક્શનમાં આવ્યું છે। ત્યારે આ જે દવા છે તે દવા નહીં ઝેર છે। મધ્યપ્રદેશના છિંદવાડામાં 9 બાળકોના મૃત્યુ થયા। ત્યારે આ જે બાળકો હતા 4 વર્ષથી નાની ઉંમરના હતા। કફ સિરપમાંનું ડાયથિલિન ગ્લાયકોલ હોઈ શકે છે ખતરનાક। ત્યારે આ જે સિરપ છે તે મોટેરાઓ માટે છે, નાના બાળકો માટે નથી। બાળકોની તબિયત શા કારણે ખરાબ થઈ તેની તપાસ હજુ ચાલુ છે, પરંતુ આ સિરપ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। મેડિકલ સ્ટોર પરથી ખરીદવામાં આવેલા કફ સિરપ જોખમી સાબિત થઈ શકે છે। ડોક્ટરને પૂછ્યા વગર સિરપ ના લેતા બાળકોના મૃત્યુ થતા લોકોમાં ભય ફેલાયો છે। નાના બાળકોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે સિરપ પીવાના કારણે। કફ સિરપનું સેવન કરનાર અનેક બાળકોની તબિયત બગડી છે અને ઘણાના તો મૃત્યુ થઈ ચૂક્યા છે। ત્યારે આ કફ સિરપ જે છે તે ઝેર છે। તમિલનાડુના કાંચીપુરમમાં આવેલી છે આની ફેક્ટરી અને આ જે સિરપ છે તેના કારણે બાળકોના મોત થઈ રહ્યા છે। એમપી સરકારની રજૂઆત પર તમિલનાડુએ આની તપાસ પણ કરી છે ચાલુ। ત્યારે સિરપની ગુણવત્તા અને સુરક્ષામાં ગંભીર ખામીઓ સામે આવી છે, જેમાં નાના બાળકોને મોત મળી રહ્યું છે। સિરપના નમૂનામાં ખતરનાક કેમિકલ ન મળ્યાનો દાવો પણ થઈ રહ્યો છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે સિરપ જે છે તે કેટલું જોખમી છે। અનેક રાજ્યોમાં સિરપ બનાવવા વેચવા પર પ્રતિબંધ મુકાઈ ચૂક્યો છે। ગુજરાતમાં હવે તેની તપાસ ચાલુ છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે કેન્દ્રએ માર્ગદર્શિકા જાહેર કરી છે। 2 વર્ષથી નાના બાળકોને સિરપ ન આપવાની ખાસ સલાહ આપવામાં આવી છે। આપ પણ આ વાત સમજી લો। બાળકોને કફ સિરપ આપતા પહેલા ડોક્ટરની સલાહ અચૂક લો। મેડિકલ સ્ટોરમાંથી જાતે પૂછીને ના લેતા। ત્યારે ખાંસી અને શરદી માટે સિરપ ન આપવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે। આ ડોક્ટરોને પણ અપીલ કરવામાં આવી છે। કફ સિરપ પ્રિસ્ક્રાઇબ કરવામાં તબીબોને વિવેક રાખવાની પણ સલાહ આપવામાં આવી છે। ત્યારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે આ એડવાઇઝરી કેન્દ્ર સરકારે જાહેર કરી છે। કેન્દ્રની આ માર્ગદર્શિકા છે। ડોક્ટર્સ માટે પણ આ માર્ગદર્શિકા છે। 5 વર્ષ સુધીના બાળકોને કેટલીક સિરપ સલામત નથી। ઘણા બધા નાના બાળકો માત્ર સિરપ લેતા હોય છે। હવે તેમણે ચેતી જવું જોઈએ। સિરપમાં રહેલું ડેક્સ્ટ્રોમેથાઇન બાળકોને તકલીફ કરાવી શકે છે। નાના બાળકો માટે આ જીવલેણ સાબિત થઈ શકે છે આ સિરપ। ત્યારે શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે। સિરપથી કેવી મુશ્કેલીઓ થઈ શકે છે તેની જો આપણે વાત કરીએ, શરદી ખાંસીથી રાહત આપે છે, પરંતુ તેની આડઅસર ઘણી બધી છે અને તે મોત તરફ પણ લઈ જાય છે। ફ્રાન્સ, જર્મની, રશિયામાં છે કફ સિરપ પર પ્રતિબંધ, પરંતુ આપણે ત્યાં ભારતમાં દરેક જગ્યાએ વેચાઈ રહ્યું છે આ સિરપ। ત્યારે 3 દેશમાં 15 વર્ષ સુધીના બાળકોને નથી અપાતી કફ સિરપ અને આપણા અહીંયા નાના બાળકોને જ ખાસ કરીને કફ સિરપ આપવામાં આવે છે। એટલે કે ફોરેનમાં જે પ્રતિબંધો છે તેનાથી ઊંધું છે। વધુ માત્રામાં સિરપથી કિડની, લીવર સહિતના અંગોને નુકસાન થઈ શકે છે।
તો જે રીતે આ કફ સિરપ છે તે મોતની સિરપ બની છે અને સૌથી મહત્વની વાત જો એ કરીએ કે આપણે અહીંયા નાના બાળકોને ખાસ કરીને સિરપ આપવામાં આવે છે, પરંતુ હવે ચેતી જવાની જરૂર છે. રાજસ્થાન એમપીમાં કફ સિરપથી બાળકોના મૃત્યુનો જે મામલો છે, રાજ્યના આરોગ્ય વિભાગે હવે તપાસના આદેશ આપી દીધા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખાસ જે નિવેદન આપ્યું આ બાબતે, ગુજરાતમાં ઉપયોગમાં લેવાતા કફ સિરપની તપાસ થશે. તમામ પ્રકારની કફ સિરપ સંદર્ભે તપાસ કરાશે, કારણ કે આપણે ત્યાં નાના બાળકોને ખાસ કરીને સિરપ આપવામાં આવતી હોય છે અને તેમની ઉંમર થોડીક મોટી થાય ત્યારબાદ તેમને ટેબ્લેટ આપવામાં આવતી હોય છે. આપણે અહીંયા આપણા આરોગ્ય વિભાગની અંદર તપાસ કરવાનું કહ્યું છે કે જે કંપનીઓના સિરપથી ત્યાં બાળકોના મૃત્યુ થયા એ પ્રકારના કોઈ સિરપ આપણા ત્યાં કોઈ સપ્લાય કરે છે કે કેમ. GMSCLમાં આપણા ત્યાં કોઈ સપ્લાય નથી કરતું, પરંતુ આ જ પ્રકારની દવાઓ આપણા ત્યાં કોઈ કફ સિરપ આપણા ત્યાં સપ્લાય કરતા હોય તો એમાં આ પ્રકારના કોઈ તત્વો છે કે કેમ, અને ત્યાં જે સિરપ હતા એ સિરપમાં કેવા પ્રકારના તત્વો હતા, એમાં એના કન્ટેન્ટ શું હતા, મોલેક્યુલ શું હતા, અને એ જે કારણોસર થયું છે એવા કોઈ સિરપો અહીંયા GMSCLમાં અથવા તો બજારની અંદર પણ ન વપરાતા હોય એ તપાસ કરવાની સૂચનાઓ આપી છે. તો કફ સિરપથી એમપી રાજસ્થાનમાં 11 બાળકોના મૃત્યુ થયા છે. રાજકોટમાં ઝી 24 કલાકે રિયાલિટી ચેક કર્યું. રાજકોટ સિવિલમાં અપાતી કફ સિરપની તપાસ કરવામાં આવી. તે રાજકોટ સિવિલમાં રોજ આવે છે હજારો દર્દીઓ અને રાજકોટની સિવિલમાં અપાય છે દીપ ફાર્મા કંપનીની કફ સિરપ. શરદી ઉધરસના દર્દીઓને અપાય છે કફ સિરપ. બાળકોને કફ સિરપ ન પીવડાવવાની ખાસ સૂચના અપાઈ છે. નાના બાળકો માટે કફ સિરપ જીવલેણ સાબિત થઈ શકે છે. કફ સિરપ પીવાના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 11 જેટલા બાળકોના મોત થયા છે. ત્યારે આ મોત બાદ છે તે જે રીતના કેન્દ્ર સરકાર દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કફ સિરપને લઈને, ત્યારે જી 24 કલાકની ટીમ હાલ અત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી જે અહીંયાના દર્દીઓને આપવામાં આવતી કફ સિરપ છે તે કઈ કંપનીની છે, અહીંયાથી કઈ કફ સિરપ છે તે આપવામાં આવે છે, તેને લઈને જી 24 કલાકની ટીમ અત્યારે હાલ અહીંયા રિયાલિટી ચેક માટે પહોંચી છે. ત્યારે અહીંયાથી આપવામાં આવતી કફ સિરપ હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ કે જે કફ સિરપ છે દીપ ફાર્મા કંપનીની કફ સિરપ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવે છે. જે આ દ્રશ્યો હું આપને દેખાડી રહ્યો છું આ એ જ કફ સિરપ છે. જ્યારે ઉધરસ અથવા તો શરદી બાળકોને થતી હોય છે ત્યારે આ કફ સિરપ છે તે તેમને આપવામાં આવે છે, પરંતુ નાના બાળકોને આ કફ સિરપ ન આપવી તેવી પણ માહિતી છે તે અહીંયાથી ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે. ત્યારે રાજકોટના મોરબી રોડ ખાતે આવેલું GMSCLનું ગોડાઉન કે જે આગળથી તમામ દવાઓ છે તે સરકારી હોસ્પિટલોની અંદર છે તે ફાળવવામાં આવતી હોય છે, ત્યાંથી આ કફ સિરપ છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલને પણ આપવામાં આવે છે અને અન્ય જેટલા પણ સરકારી ક્લિનિક અને દવાખાનાઓ આવેલા છે ત્યાં પણ આ કફ સિરપ અને અન્ય દવાઓ છે તે મોકલવામાં આવે છે. ત્યારે જી 24 કલાકની ટીમે રિયાલિટી ચેક કરતા ખબર પડી કે અહીંયા દીપ ફાર્મા કંપનીની કફ સિરપ છે તે જે પણ લોકોને ઉધરસ અથવા તો શરદી થઈ હોય તેને આપવામાં આવે છે. ત્યારે આ જે કફ સિરપ છે તેનાથી હાલ અત્યાર સુધી રાજકોટમાં તો કોઈ બનાવ આવો સામે નથી આવ્યો, પરંતુ જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે બનાવ સામે આવ્યા છે ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતને લઈને તપાસના આદેશો છે તે આપવામાં આવ્યા છે. ગુજરાત સરકારના આદેશ બાદ જ્યારે અમે અહીંયા પહોંચ્યા ત્યારે અહીંયાની કફ સિરપ અમે જોઈ અને અહીંયાની કફ સિરપ દીપ ફાર્મા કંપનીની છે તે આપવામાં આવે છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ છપ્પા, ઝી મીડિયા, રાજકોટ.